નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે દેશભરમાં રાજકીય માહોલ ગરમાયેલો છે। દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ કોંગ્રેસે આ મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિશાળ વિરોધ પ્રદર્શન યોજ્યું, જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। સમગ્ર ઘટનાની વાત કરીએ તો નીટ પરીક્ષાના પેપર લીક મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે સરકાર સામે જંગી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનથી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો છે તે હાથમાં બેનર અને પ્લે કાર્ડ્સ લઈને રેલીમાં જોડાયા હતા। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે કાર્યકરો આગળ વધી રહ્યા હતા ત્યારે સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ યોજાયેલી આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોએ નીટ પેપર લીક મામલે કેન્દ્ર સરકાર સામે ઉગ્ર નારેબાજી કરી હતી। કોંગ્રેસનો આરોપ છે કે દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે અને તેની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ। રેલી આગળ વધતા 4 રસ્તા પાસે પોલીસે કોંગ્રેસના કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ પણ સર્જાયું હતું। વાતાવરણ એટલું તંગ બન્યું હતું કે કેટલાક ઉત્સાહી કાર્યકરો પોલીસની ગાડીઓ પર પણ ચડી ગયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવા લાગ્યા હતા। તો બીજી તરફ પોલીસે કાર્યકરોની અટકાયત છે તે શરૂ કરી હતી। મહિલા કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર જ બેસી ગઈ હતી અને ધરણા શરૂ કરી દીધા હતા। મહિલાઓએ પોલીસ કાર્યવાહીના વિરોધમાં સતત સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજીવ ગાંધી ભવનની બહાર પહેલાથી જ જંગી પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો। તેમ છતાં પરિસ્થિતિ વણસતા પોલીસે વધારાનો કાફલો બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે અનેક કોંગ્રેસ કાર્યકરોની પણ અટકાયત કરી હતી। આ સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। મીડિયા સાથેની વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે ખેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દેશના વિદ્યાર્થીઓની માફી માંગવાની પણ વાત કરી હતી। તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક પદ પરથી દૂર કરવાની માંગ પણ પુનરાવર્તિત કરી હતી। અમિત ચાવડાએ વધુમાં દિલ્હીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ સાથે થયેલી પોલીસ કાર્યવાહીની પણ ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ કોંગ્રેસ ક્યારેય સ્વીકારશે નહીં। દિલ્હીમાં પણ નીટ મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ પીએમ આવાસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસે તેમની પણ અટકાયત કરી હતી। ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમો છે તે શરૂ કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં આજે યોજાયેલું આ પ્રદર્શન પણ તે જ અભિયાનનો એક ભાગ છે તે માનવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ આંદોલન બાદ કેન્દ્ર સરકાર તરફથી કોઈ રાજકીય પ્રતિસાદ આવે છે કે કેમ અને નીટ પેપર લીક મુદ્દે રાજકીય ઘર્ષણ હજુ કેટલું વધુ તેજ બને છે। તો નીટ પેપર લીક મુદ્દે ગુજરાતમાં કોંગ્રેસે સરકાર સામે આરપારની લડાઈ શરૂ કરી દીધી છે। એક તરફ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ આ મુદ્દે હવે રાજકીય રંગ પણ છે તે પકડી રહ્યો છે। આ સમગ્ર મામલે સરકારનું આગળનું વલણ શું રહેશે તેના પર સૌ કોઈની નજર છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના શું અભિપ્રાય છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।